નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરી રહ્યા છીએ. ધીમે ધીમે એક પછી એક ડગલું આપણે માંડી રહ્યા છીએ. બે પ્રકારના વાક્યો આપણે અભ્યાસ કરી લીધો, વિધાન વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો. આમ જોઈએ તો ત્રણ પ્રકાર, કારણ કે પ્રશ્નાર્થ વાક્યના પેટા બે પ્રકારો પડે છે. આજે આપણે આ વિડીયોની અંદર દોસ્તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ યાની આજ્ઞાર્થ વાક્યનો અભ્યાસ કરવાનો છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ યાની આજ્ઞાર્થ વાક્યો. ગુજરાતીમાં આપણે આને કેવા વાક્યો કહીએ છીએ તો કે આજ્ઞાર્થ વાક્યો. આજે આજ્ઞાર્થ વાક્યો છે. આજ્ઞાર્થ વાક્યો કોને કહેવામાં આવે છે? આજે આજ્ઞાર્થ વાક્ય છે એનું રિપોર્ટિંગ વર્ક શું આવે? આજે આજ્ઞાર્થ વાક્ય છે એનું સંયોજક શું આવે? આ બધી પ્રકારનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે દોસ્તો. તો સૌથી પહેલા આજ્ઞાર્થ વાક્ય કોને કહેવામાં આવે છે દોસ્તો સમજો, મુદ્દા વાઇઝ આપણે સમજતા જાય. જે વાક્યોની અંદર આજ્ઞા, હુકમ, ચેતવણી, ધમકી વગેરેનો અર્થ હજી ઘણા બધા છે. આજ્ઞા હોય, હુકમ હોય, ચેતવણી હોય, ધમકી હોય, સલાહ હોય, સૂચન હોય, આવો બધો જે અર્થ દર્શાવવામાં આવ્યો હોય, અર્થ દર્શાવવામાં આવ્યો હોય તેવા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહે છે. જે વાક્યની અંદર જે ભાવાર્થ આપ્યો છે એ ભાવાર્થ કેવો આપેલો હોય તો કે આજ્ઞાનો હોય, હુકમનો હોય, ચેતવણીનો હોય, ધમકીનો હોય, આવા જે ભાવાર્થ આપેલા હોય છે એવા જે વાક્યો છે એ બધા વાક્યને કેવા વાક્ય કહેવામાં આવે છે તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. આજ્ઞા, બીજો એક મુદ્દો બહુ અગત્યનો છે, કાયમને માટે યાદ રાખવાનો કે આજ્ઞાર્થ વાક્યો હંમેશા સાંભળનાર એટલે કે યુ, સાંભળનાર પુરુષને ઉદ્દેશીને કહેવામાં આવે છે. હવે આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આજ્ઞાર્થ વાક્યો હંમેશા કોને ઉદ્દેશીને કહેવામાં આવે છે તો કે સાંભળનાર પુરુષને ઉદ્દેશીને કહેવામાં આવે છે દોસ્તો. હવે સમજો, સાંભળનાર પુરુષને ઉદ્દેશીને જેમાં કહેવામાં આવે એટલે કે વાક્યની શરૂઆત ત્રીજો મુદ્દો એ પણ અગત્યનો કે આજ્ઞાર્થ વાક્યો મોટે ભાગે ક્રિયાપદથી શરૂ થાય છે.
જો બીજો મુદ્દો શું કહે છે તો કે આજ્ઞાર્થ વાક્યો હંમેશા સાંભળનાર પુરુષને ઉદ્દેશીને કહેવામાં આવે છે. અને ત્રીજો મુદ્દો શું કહે છે તો કે આજ્ઞાર્થ વાક્યો હંમેશા મોટે ભાગે ક્રિયાપદથી શરૂ થાય છે. જેમ કે આવું વાક્ય હોય, ઓપન ધ ડોર, આવું વાક્ય છે, ઓપન ધ ડોર. હવે હું વર્ગની અંદર ક્લાસ લેતો હોય, આ બધા ભણતા હોય અને હું એમ કહું કે ઓપન ધ ડોર, સાંભળવું બધાએ, એનો મતલબ કે સાંભળનારને ઉદ્દેશીને કહેવામાં આવે. હવે વાક્ય હું કહું કે બારણું ખોલો, તો એનો આપણે ગુજરાત ઇંગ્લિશ કરીએ તો ઓપન ધ ડોર. હવે જો વાક્યની શરૂઆત ક્યાંથી થઈ? ઓપન છે. આ ઓપન શું છે તો કે ક્રિયાપદ છે. શા માટે તો કે આના ત્રણેય રૂપ બને છે. મૂળ રૂપ છે ઓપન, V2 છે ઓપન, અને ત્રીજું રૂપ પણ એ જ થાય કે ઓપન્ડ, ભૂતકૃદાંત, જેને V1 કહીએ, આને V2 કહીએ, આને V3. એટલે કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત મોટે ભાગે ક્યાંથી થાય છે? ક્રિયાપદથી. અને આજ્ઞાર્થ વાક્ય સાંભળનારને ઉદ્દેશીને કહેવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે મોટા ભાગના બધા સાંભળે છે, ક્રિયા કોને કરવી એ જ નક્કી કરવાનું એને હોય છે. નેક્સ્ટ આગળ વધીએ. હવે જે અગત્યનો મુદ્દો એ છે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યના ભાવાર્થ મુજબ અલગ અલગ આવે છે. હવે આમાં વાક્યનો ભાવાર્થ પકડવો પડશે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે. તો વાક્યનો ભાવાર્થ એટલે શું? એક ચાર્ટ આપું છું, એ ચાર્ટ તમારે યાદ રાખવાનો છે. સમજો દોસ્તો, વાક્યનો ભાવાર્થ અને આ બાજુ આપણે રિપોર્ટિંગ વર્બ. આ જે ચાર્ટ છે, આ ચાર્ટ તમારે યાદ રાખવાનો છે. આ જે ચાર્ટ છે, આ ચાર્ટ તમારે ખાસ યાદ રાખવાનો, વાક્યનો ભાવાર્થ સમજવાનો, અને એ ભાવાર્થ મુજબ જે રિપોર્ટિંગ વર્બ આવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે દોસ્તો. જો વિનંતી, વાક્યનો ભાવાર્થ શું આપેલો હોય તો કે વિનંતી. તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે તો કે રિક્વેસ્ટેડ. જો વિનંતી વાક્યનો ભાવાર્થ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાશે તો કે રિક્વેસ્ટેડ. જે ગુજરાતી શબ્દ છે એનું જ અંગ્રેજી થાય છે, આમાં બીજું કાંઈ નવીન નથી.
ત્યાર પછી તો કે આજ્ઞા હોય તો શું આવશે તો કે ઓર્ડરેડ. જો વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, આજ્ઞા હોય તો ઓર્ડરેડ, ફરજ દર્શક હુકમ હોય તો શું આવશે રિપોર્ટિંગ વર્બ તો કે કમાન્ડેડ. લશ્કરી શબ્દ માટે આનો પ્રયોગ વધારે થશે દોસ્તો. નેક્સ્ટ 4 નંબર જોઈએ. સલાહ હોય તો સલાહ માટે શેનો પ્રયોગ થશે તો કે એડવાઇસ્ડ. ત્યાર પછી આગળ સૂચન હોય તો સૂચન માટે સજેસ્ટેડ. સૂચના હોય તો સૂચના માટે શું પ્રયોગ થશે તો કે ઇન્સ્ટ્રક્ટેડ અથવા તો નોટિસનો પણ પ્રયોગ થાય છે. ત્યાર પછી ચેતવણી હોય ચેતવણી માટે શેનો પ્રયોગ થશે તો કે વોર્ન. ત્યાર પછી ધમકીનો ભાવાર્થ હોય વાક્યની અંદર તો ધમકી માટે શું થશે તો કે થ્રેટન થશે. ત્યાર પછી માગણી હોય તો માગણી માટે આપણે આસ્કનો પ્રયોગ કરવો પડશે. અને ઘણીવાર એવું બનશે કે ભાવાર્થ સ્પષ્ટ ના હોય તો કે ટોલ્ડ કે આસ્ક કોઈ પણ પ્રયોગ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણા 10 પ્રકાર છે જે વાક્યનો ભાવાર્થ તમારે નક્કી કરવાનો. જે આપેલું જે વાક્ય છે એ વાક્યમાં આમાંથી કયો ભાવાર્થ રહેલો છે. જેમ કે વિનંતીનો ભાવ હોય તો શોનો પ્રયોગ થશે રિક્વેસ્ટેડ, આજ્ઞા હોય તો ઓર્ડરેડ, ફરજ દર્શક હુકમ હોય તો જે રિપોર્ટિંગ વર્ક છે એ શું બને છે તો કે કમાન્ડેડ, સલાહ હોય તો એડવાઇસ, સૂચન હોય તો સજેસ્ટેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ અથવા નોટિસ્ડ, ચેતવણી હોય તો વોર્ન, આપણે વોર્નિંગ આપીએ એ ચેતવણી છે, ધમકી હોય તો થ્રેટન, માગણી હોય તો આસ્ક અને ભાવાર્થ સ્પષ્ટ ના હોય ત્યારે તમે ટોલ્ડ કે આસ્ક કોઈ બીનો પ્રયોગ કરી શકો છો. હવે જે વાક્યના પ્રકાર છે આ જે આજ્ઞાર્થ વાક્યનો જે પ્રકાર છે એમાં તમારે વાક્ય પહેલાં વાંચી અને વાક્યનો ભાવાર્થ નક્કી કરવો પડે ત્યારે તમને ખ્યાલ આવે કે શેનો પ્રયોગ થાય છે. હવે સમજો નેક્સ્ટ કે આટલું ક્લિયર કર્યા પછી જે આપણા મુદ્દા છે એ આગળ વધારીએ કે વિદ્યાર્થી મિત્રો આ જે આજ્ઞાર્થ વાક્ય છે આ આજ્ઞાર્થ વાક્યના 2 પ્રકાર પડે છે. આજ્ઞાર્થ વાક્યના 2 પ્રકાર પડે છે. આજ્ઞાર્થ વાક્યના કેટલા પ્રકાર પડે છે તો કે આજ્ઞાર્થ વાક્યના 2 પ્રકારો પડે છે. આજે આજ્ઞાર્થ વાક્ય આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. આ આજ્ઞાર્થ વાક્યના 2 પ્રકારો છે દોસ્તો. કયા કયા 2 પ્રકારો તો કે હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય અને નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય. તો લખું છું. એક પ્રકાર કયો છે તો કે હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય અને બીજો પ્રકાર કયો છે તો કે નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય. આ 2 પ્રકાર પડે છે. હવે
એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો જો આ જે હકારાત્મક આજ્ઞાર્થ વાક્યનો પ્રકાર છે, આનું એક્ઝામ્પલ આપણે આ બને છે, ગીવ મી અ કપ ઓફ ટી. ગીવ મી અ કપ ઓફ ટી. આ હકારાત્મક છે, મને એક કપ ચા આપો. આ હકારાત્મક છે. નકારાત્મકમાં શું છે? ડોન્ટ ગો ધેર. ડોન્ટ ગો ધેર. એનો મતલબ એવો થાય કે નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય હંમેશા ક્યાંથી શરૂ થશે? તો કે ડોન્ટથી શરૂ થાય છે. નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય ડોન્ટથી શરૂ થાય. આ દોસ્તો યાદ રાખવાનું છે ખાસ. આટલા મુદ્દા સમજી લીધા આપણે કે બે પ્રકાર પડે છે, હકારાત્મક અને નકારાત્મક. આજ્ઞાર્થ વાક્યના કેટલા પ્રકાર પડે છે? તો કે બે પ્રકારો પડે છે, હકારાત્મક અને નકારાત્મક પ્રકારો છે. હકારાત્મક આજ્ઞાર્થ વાક્યની અંદર જે ભાવાર્થ આપેલો છે એ ભાવાર્થ કેવો હોય? તો કે હકારાત્મક હોય. જેમ કે ઘણા બધા ઉદાહરણો છે આ રીતે આપણે સમજીએ હકારાત્મકના. તો કે ઓપન ધ ડોર, આ પણ હકારાત્મક છે. પછી શિક્ષક કહેતા હોય કે ઓપન યોર નોટબુક, આ પણ હકારાત્મક છે. પ્લીઝ ગીવ મી યોર પેન, આ પણ હકારાત્મક છે દોસ્તો. હવે વાક્યના ભાવાર્થ, ઓપન ધ ડોર, બારણું ખોલ, તો આ બારણું ખોલવા માટે આપણે શું કરીએ? તો કે આજ્ઞા આપતા હોય. ઓપન યોર નોટબુક, શિક્ષક વિદ્યાર્થીઓને આવો વાત કરતા હોય તો એ પણ કેવો વાક્યનો પ્રકાર છે? તો કે આજ્ઞા આપતા હોય. તો આજ્ઞા માટે આપણે રિપોર્ટિંગ વર્બ શું વાપરીએ? ઓર્ડર. પછી પ્લીઝ ગીવ મી યોર પેન, શબ્દ પ્લીઝ છે. પ્લીઝ એટલે શું થાય? તો કે વિનંતી માટે વપરાય છે. વિનંતીમાં આજ્ઞા હોય, હુકમ હોય વિનંતી, તો એને વિનંતી ન કહેવાય. તો જે વિનંતીનો ભાવાર્થ આવે છે ત્યાં રિપોર્ટિંગ વર્બ શું આવે છે? તો કે રિક્વેસ્ટેડ. નકારાત્મક પ્રકાર જોઈએ તો નકારાત્મક ઘણા બધા છે કે ડોન્ટ ટચ મી, મને સ્પર્શ કરશો નહીં, આ પણ નકારાત્મક છે. ડોન્ટ ટેક માય પેન ઇન ધ ડ્રોઅર, ડ્રોઅરમાંથી મારી પેન લેવી નહીં, આ પણ નકારાત્મક છે. હવે તમે જોજો કે નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય છે એ શરૂ ક્યાંથી થાય છે? તો કે ડોન્ટથી શરૂ થાય છે. આ મુદ્દો આપણા માટે અગત્યનો. બે પ્રકારના વાક્ય પ્રકારને ઓળખતા તમને શીખવાડ્યું છે. ક્યાંથી કયું શરૂ થાય તો કયું સમજવાનું છે એ પણ સમજી લીધું આપણે. હવે જોઈએ, અત્યાર સુધી આપણે બધી વસ્તુ જોતા આવ્યા. હવે જે વાક્યનો પ્રકાર છે આપણે આજ્ઞાર્થ વાક્ય, એ આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે આપણે કોનો સમાવેશ કરીએ છીએ એ આપણે સમજવાનું છે દોસ્તો. આ જે આજ્ઞાર્થ વાક્ય છે, જો હકારાત્મક આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે ટુ આવે છે. શેનો પ્રયોગ થાય છે? ટુનો. હવે આ સમજવાનું છે ખાસ કે આજ્ઞાર્થ વાક્ય કેવું હોય? તો કે હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય હોય. હકારાત્મક આજ્ઞાર્થ વાક્યમાં જે સંયોજક આવે છે એ સંયોજક તરીકે કેનો પ્રયોગ થાય છે? તો કે હકારાત્મક આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે શું વપરાય છે? ટુ વપરાય છે દોસ્તો.
આ ખાસ યાદ રાખવાનું. નેક્સ્ટ, નકારાત્મક આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે શું આવશે? તો કે નોટ ટુ. ટુની આગળ શું લગાડવાનું છે? નોટ ટુ આવે છે. આ જે નકારાત્મક પ્રકાર છે, આ નકારાત્મકનું સંયોજક શું આવશે? તો કે નોટ ટુ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાક્યનો ત્રીજો પ્રકાર ભણી રહ્યા છીએ, આ જે ત્રીજો પ્રકાર છે એમાં આપણે સૌથી પહેલાં કોને આજ્ઞાર્થ વાક્ય કહેવાય એ સમજ્યા છીએ. પછી આજ્ઞાર્થ વાક્ય હંમેશા સાંભળનાર પુરુષને ઉદ્દેશીને કહેવામાં આવે છે. પછી આજ્ઞાર્થ વાક્ય મોટે ભાગે ક્યાંથી શરૂ થાય છે? ક્રિયાપદથી શરૂ થાય છે. આજ્ઞાર્થ વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે જેનું રિપોર્ટિંગ વર્બ તરીકે આવે છે એ આ ખાસ આ મુદ્દા ધ્યાનમાં લેવાના છે. અને ત્યાર પછી જે આજ્ઞાર્થ વાક્યના કેટલા પ્રકારો પડે છે? તો કે આજ્ઞાર્થ વાક્યના 2 પ્રકારો પડે છે. આ જે 2 પ્રકારો છે એમાં ક્યાં ક્યાં છે? તો કે હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય અને કેવું? તો કે નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય. આ પણ ખાસ યાદ રાખવાનું છે. નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય મોટા ભાગે ક્યાંથી શરૂ થાય છે? તો કે ડોન્ટથી શરૂ થાય છે. હકારાત્મકનું સંયોજક તરીકે શું આવે છે? ટુ વપરાય છે. અને નકારાત્મકનું સંયોજક તરીકે શું વપરાય છે? તો કે નોટ ટુ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડીયોની અંદર આ બધાને એક એક વસ્તુનો ખ્યાલ પડી ગયો હશે. અને યાદ રાખજો, નેક્સ્ટ વિડીયોની અંદર આ જે આજ્ઞાર્થ વાક્યો છે એના આપણે ઉદાહરણોની ચર્ચા કરીશું, સમજશું અને આગળ આ ચેપ્ટરને આપણે ધપાવી રાખશું. થેન્ક યુ વેરી મચ.